અમુક માં હાવ આમથી આમ થાય પગે. આ ધૂણતા હોય એમાં નથી પગે લાગતા. આપણે પુરુષ ધૂણે ને, પુરુષ ધૂણે એમાં તો વળે ઓછા પગે લાગવા. આપણે ભાઈઓ ધૂણતા જ હોય ને. આપણે ખમા હા એ તો આમ કરી અમને ખબર જ છે મોરા વગીરનો સો. પણ ખમા જો કોઈક બેન ધૂણતા હોય ને તો આખું ગામ પગે લાગવા. હે માં, હે માં, આખું ગામ પગે લાગે. પણ મુંજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે હે માં. મને હમણાં ખબર પડી ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા કેમ રહેતા થાય. ધર્મેન્દ્રભાઈ ને હાથ તો એમ જ કરો ને એમાં. એક મહાન કલાકાર આપણી વચ્ચેથી ઉંમર લાયક થઈને વહી ગયા. આખું ગામ પગે લાગે. અને એનો ઈ છે ને ઈ વ્યવસ્થાપક થઈ જાય. આઘો અદપાડીને ઉભો હોય આમ. એ ભાઈ લાઈન માં પગે લાગો રે ભાઈ, આગળ પગે લાગ રે ભાઈ. એ પવન હવે ગયો ગરમી અમારે તમારી માવું ધૂણે જયારે આવી અમે તમારે ઘરે. હું મારા બાપા નાદ પાડતો હતો એ દેહમાં લગ્ન જ નથી કરવા. ઘર માથે ઘોલકી ઘરે ભલા તો બાઈ નું હામો આમ થયા આવતા ડિઝાઇન બદલતો જાય કાકીડા કોઈને. આખું ગામ પગે લાગીને માં વયું ગયું. પછી આ ભાઈ જે હતો ને એના અંગત 4 મિત્રો આવ્યા. ઈ પગે લાગ્યા. ઈ પગે લાગીને ઓલા એના ભાઈબંધ પાસે ગયા કે હવે માને પાણી પાવ. ગામ પગે લાગીને વયો જાય ને તારી માની વાઈડ દુઃખ છે દવાખાને તારે લઈ જતા. બોલો કે ધીમા ધીમા બોલો ને હા ભલે ડોહી તો પણ હવે પાણી પાઈ દે ને. તો બોલો શું કે મારે ન પાણી પવાય, મારે વખાણ કરવાના હોય, મારે રોજ અહીં રહેવાનું હોય. અને ભાઈબંધ કે યાદ આવે મિત્ર એડા કે જેસા કુવાડો કોસ પસાડ્યો પાણી દે ધીરે ને ધરે રોજ 3 તો દુહા બોલી ગયો. એમાં હારે એક ભાઈ હતા એને કીધું કે આ દુહા તારી હાટું નથી લીકેડો પાણી પાઈ દે. અરે કે તમે મિત્રો કદી કાંઈ આવો જાવ જાવ તો ઓલા પાછા શારે ગયા. ની શારે પાછા પગે લાગી કે માં ખમા કરો, થાનેક થઈ જાઓ, હવે કોઈ બાકી નથી. બધા પગે લાગી લીધા. હવે કોઈ બાકી નથી. કીધું નું અતાર છેડ્યો. કોણે કીધું બાકી નથી? હજી એક જણો બાકી છે. ઓલો મારી નવે ખંડમાં નજર્યો ફરે. પાછા ઓલા 4 જઈને ઓલા ને કીધું તારું કે તારી માં પગે લાગી લે ને એટલે પૂરું થાય. તો ઓલો કે મારે થોડો લગાય તો ભાઈ લાગી લે ને. આમ થયું કોઈ ઘરે ન હોય ને એકલો હોય ત્યારે ભાઈડો થઈ જાય. ઓલો ગયો પગે લાગવા. એ પગે લાગવા લાંબો હાથ કર્યો અતાર વધ્યો. કંકો ખરે કંકો. એ ભલે ખરે કંકુ માં, પણ હું માં પગે લાગુ છું એ તમે હે માં. અરે માં બોલો કે છૂટા છેડા ગયો મારી માં. ભાવથી ભજો સન્મુખ બેઠા છે. હા બાબુ, જેટલા સમાજ એટલા મઢ, એટલા ભુવા એ છે. દેવી ભાગવતમાં પણ એને શક્તિપાત કહેવામાં આવે છે. બિલકુલ હું એમાં વહેમ પણ નથી કરતો અને સ્વીકારું પણ છું. આ જાહેરમાં કહું છું. પણ ખોટા દંભ ન કરાવો બીજા. જે આપણી પૂર્ણ પરંપરા મઠ પરંપરા ચાલી આવે એ બરાબર ચાલવા ગયો. હું મારા દાદાનો ભુવન તમારું કલ્યાણ કરી શકું. અમારી હાથ પેઢી રહી ગઈ. જે અમે દાંતરડી લઈને બેઠા ત્યારે ના પોતપોતાનું કામ કરે જ છે, પણ એને આડે ધડ ના લો. પૂરાના ભુવા હોય, કારણ કે નામ છે સૂરો પૂરો, અધૂરો નહીં.
સૂરધન, સૂર કહેતા દેવ, દેવનું ધન થઈને બેઠો હોય ધર્મના માટે ધીંગાણું કરીને. ગાંઠિયા વણતા વણતા ઝારા છૂટકી જાય, બડબડિયા પડી જાય, મેજે બે એવું ન બે પાછો સુઈલમાં નાખવો પડી. ખરેખર કહું, આપણા જેટલા મઢ એમાં આપણો ક્ષેત્રપાળ બેઠો હોય છે, આપણો સૂરો પૂરો બેઠો હોય છે, એને પ્રણામ કરું. આખું જીંજવાડા આવ્યું બાપુ. માં નેજા માંડે આ પાન્યો ક્યાં ગયો? તા તો બાઈઓ છોકરા નવરાવીને ધોવરાવીને નવા કપડા પહેરીને ડોકમાં ખેસ, હાલો છોકરા, હાલો છોકરા, આપણી કુલની દેવી થવાની છે. બાપુ આ પારખી લેવું ને એ મરદાનગીની વાત છે. જીજુવાડામાં બધા નો પારખી ક્યાં? એ વાણિયાનો દીકરો પારખી ગયો કે આપણી માં બેઠી છે. દીકરાઓ એ પાંજા, અરે માં, મારા ગામને પાવન ન કરું તો તું વેપારીનો દીકરો ન કે તારી ઈ વાત ઉપર હું પ્રસન્ન થઈ છું. શાબાશ પાના શાબાશ. માગ બેટા માગ, માગ, શું આપું તને? માં કાઈ નથી જોતું. આપ પધાર્યા, દર્શન થયા જ મારા માટે. નહીં પાંજા કહું છું, રાજલ કહે તને માગ કે તો માગું એટલું માં કે જે બહેણે બેઠી છો ને જે પાડા ઉપર, એ પાણે આવીને પુકાર કરું તેથી હાબદી થાજે ભાઈ. એ અત્યારે કાંઈ કામ નથી. જે પાણે બેઠી છો, આ માવુના બેહડા એવા છે બાપ, એના થડા એક કહેવામાં આવે. એ થડે બેઠ્યો ને આ વડ, આ વડી, આ મોટી, આ ખોડી, શબ્દો તો જુઓ તમે. અને સમય જાતા પાનાસન સંતની બે ત્રણ પેઢી વહી ગઈ સાહેબ. માથેલી હોક વરના વાણા વયા ગયા અને નવાબી સત્તા આવી અને જીંજવાડાની ફરતો કિલ્લો નાખવાનો આવ્યો. એ કિલ્લાના પાયા નખાણા અને જે જગ્યાએ આ રાજલનો થડો હતો બાપુ, ત્યાં કોઠો આવે કિલ્લાના, એ ખોદીને ફેંકી દીધું બધું. કારીગરોએ કામ ચાલુ કર્યું. આ જીવતા જાગતા પુરાવા છે સાહેબ. માથોડુક દિવાલ જાય કિલ્લાની તા એક પાણો નો રહે. नवाब के क्या हो रहा है, कौन हमारे सामने हमारा पाना पाड़ता है? बोला के बाबू हमें ध्यान એટલું રાખીએ છીએ પણ પાણા પડી જ જાય છે, ખબર ને અમને મટકું લાગી જાય છે. એ વખતના બધા વડીલોને બોલાવ્યા, એ વખતના ભુવાઓને બોલાવ્યા, ખમાહા ધોણ જોવરાવ્યા, ગામ ફરતી દૂધની ધારા વાળી દીધી, ગામ ફરતી કાસુ તાતણો ફેરવ્યો, પણ કઈ કારી ફાવી નહીં. અને પછી નવાબે એકવાર વડીલોને બોલાવીને ગંભીર મીટિંગ કરી. એમાં એક વડીલે કીધું कि जहाब ना माफ कीजिए, आप कोई बता नहीं रहे आपका भय से, लेकिन आपने जो यहाँ जो स्थान था उसको बाहर फेंक दिया है. क्या था वो कि हमारे गांव के पानाचंद सेठ थे, उसकी बैलगाड़ी में बैठकर हमारी माँ आई थी. ये हमारी मानो थड़ो होतो ने અને હજી ત્રીજી પેઢીએ તલક્ષણ ને કપૂર સૌ એના વારસદાર એને મા તરીકે પૂનતા થાય. હજી બેઠા થાય કે બોલાવો અહીં બે ભાઈઓને. નવાબના માણસો ત્યાં, ચાલો તમને નવાબ બોલાવે. આવું જ પડે ને મોટા ભાઈ. પણ એમ જો નવાબના દીકરા આવે જોજે બોલવામાં ધ્યાન રાખજે, નકુઠા માંગડી આવી જાય લેવા જેવા બગડી. નહીં તમે જેટલું બોલશો મોટા ભાઈ એટલું જ હું બોલી નહીં, પણ જોખે જોખે. નમસ્તે નવાબ, હાજર હાજર, જય માતાજી દરબાર, જય माताजी. बैठे कहा बैठा बापू, जहां अपना हम बैठा के जो यहाँ कोठा बन रहा है મને ખબર જ છે અમારા માતાજીનો થોડો હતો કાઢ નાખ્યો. અમારે પૂંજવા બેઠા બહુ સારું કામ કર્યું. હું બહુ સારું કર્યું.
કિલ્લા નહીં વોરાય, અમે થોડા પાડવા આવીએ બાપા, આમ પાડવા આવ્યા. અને તમે ક્યાં દીઠા બળ કરો, અમે ઠપકો દીધો. અમારા માન શું કામ તમે નાખી દીધા? અમારા બા જાણે, તમે જાણો. અમારા દાદા ને ગાડી આવ્યા હતા કે પણ કિલ્લા નહીં ઓરાય, કે પણ અમે તો શું કરીએ, અમે પાડવા નથી આવતા ને બાપા, અમે શું કરીએ? અરે કોઈ ઉપાય બતાવો. મોટા ભાઈ બતાવી દો કે બતાય. એ નવાબ रामायण वासी, हाँ रामायण हमने पढ़ा है. एमा खबर हमारी माँ जानकी नो हरण थयो, रावण लंका में लई गया. कहा हमने पढ़ा है. ये कि तुमने पढ़ा है ना? પછી રામ કઈ રીતે ગયા લંકામાં? કે उसने पुल बनाया और पर क्या जीजूबाड़ा का लंका सुनना है कि तो आलो. नहीं बेस. राम कई रीते गया लंका में? ताकि राम नाम से पत्थर तरे थे. कि नवाब ना दीकरा तने ही तो खबर पड़े ने कि हमारा राम नाम थी पाना तरे छे. हाँ हमने सुना है ना. तो हाँ बोले ले नवाब, हमारी माँ ना थोड़ो अहीं हतो तो एक पत्थर फेंक्यो बहार, અને હવે તારી પાસે એક જ રસ્તો છે કે પાણે પાણે મળી લખવા જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ. અને બાપુ કડિયાને હુકમ છૂટી ગયો અને લખાવા મળ્યો જય ઉદાની રાજલ. આજની તારીખે હજી પા ભાગનો કિલ્લો ઉભો છે અને જે જગ્યાએ રાજલનો પથ્થર હતો, થડો હતો, જ્યાં કોઠામાં ખોરડાવા રૂપિયા, આમ કહેવાય રૂપાના પતરું જડેલું છે અને એની અંદર પાનાચંદ છેદ ગાડું હાકે જાય ને આય રાજલ ગાડામાં બેઠા રૂપાને પત્રે જવા દર્શન કરવા તો ત્યાં છે. મારો કહેવાનો અર્થ પછી જ્યારે એ જે શક્તિઓ શરીર રૂપે એમ કહેવાય વિદાય લઈ લે અને ત્યારે આવી ભગવતીઓ બેઠી હોય ને એના ભજન આપણે કરીએ ને તેથી એ બધું ચિંતા કરે કે જોજો મારી લોબડીયાળીઓની લાજુ ન જાય. આજ આપણી પાસે ભાગ એ છે કે આવી જાગતી જોગમાયા આપણી સન્મુખ બેઠી હોય અને એ ભગવતીના ખોળામાં માથું નાખી ગયો ને એના ચરણમાં માથું નાખી ગયો ને તેથી 9 લાખ લોબડીયાળીઓ મળે આશીર્વાદ દેવા. કે શું કામ? કે અમારા બાનાની લાજ ન જાય. બાનાની લાજ ન જવા દે તો વ્યક્તિની લાજ તો કઈ રીતે જવા દે? સન્મુખ ભગવતી આપણે હામાં બેઠા હોય એ લાજ ન જવા દે. પણ એ વાત એટલી જ કે ભરોસો આપણો હોવો જોઈએ, વિશ્વાસ આપણો હોવો જોઈએ, એ આપણા જ કાને સંભળાવવું જોઈએ, આપણી જ દ્રષ્ટિએ દર્શન થવા જોઈએ. અને એટલે મને ફરીવાર કહેવાનું મન થાય કે માડી જેણે શંકાની સતરી ઉગાડી કાળજીએ ન કોરાર યારે.